બોલો સદગુરુદેવ કી જય. એમ કહેવાય છે કે જ્યારે સૂર્યનો ઉદય થાય અને એના કિરણો જેવા પૃથ્વી ઉપર પડે અને પુષ્પ જે બીડાયેલું હોય તે ખીલે ને પુષ્પ ખીલતા એમાં રૂંધાયેલો જે ભમરો હોય તે બારો નીકળી અને ઉડ્ડયન કરવા માંડે. જે ગંધની આસક્તિમાં ફૂલ બીડાઈ જતા એમાં ભમરો રોકાઈ ગયો તો, રૂંધાઈ રહ્યો તો, એ જેવો સૂર્ય ઉદય થાય ને પુષ્પ ખીલતા ભમરો એમાંથી બારો નીકળી મુક્ત વિહાર કરવા માંડે. એમ સૂર્ય સમાન મહાપુરુષ સદગુરુ સંત એનું જ્યારે પૃથ્વી ઉપર અવતરણ થાય ત્યારે આપણા જેવા હજારો જીવ ભમરાઓ આસક્તિના વિષયરૂપી પુષ્પની અંદર ગુંધાઈને રહેલા છે તેની મુક્તિ થાય છે. એના જ્ઞાનના કિરણો જેવા છે કે જેમ સૂર્યના કિરણો પુષ્પને ખીલાવે એવી રીતે મહાપુરુષોના જ્ઞાનરૂપી કિરણો આસક્તિના બંધનને તોડી નાખે છે. એટલે સંત દર્શનનો, સંત સમાગમનો, મહાપુરુષની કૃપાનો એટલો મહિમા કહેવામાં ગાવામાં આવ્યો છે. ગદગંગા ઘર આંગણે મળતા લીલલબાઈએ કુંભારાણાને કીધું ને, કુંભા, એ તારા ભાગ્યના કમાડ ઉઘડી ગયા. જેનું દર્શન થવું દુર્લભ, આજે એવા મહાપુરુષના એલા તારા આંગણે પુનિત પગલા થયા. કુંભા, તે તો પ્રમાણ જોયું, પણ એથી વિશેષ લીલલ કે હું નજીક રહેનારી આજ મેં એનાથી તારાથી વધારે પ્રમાણ જોયું. શું? કે કુંભા, તને સમજાવવામાં મારા જીભના કુસા વળી ગયા. 6 મહિના સુધી લબાડ કર્યા જ રાખી, તને સમજાવ્યા જ રાખ્યું, છતાંય તું આસક્તિના વિષયરૂપી પુષ્પની અંદર ગુંધાઈ ગયો. અને આ મહાપુરુષે આવીને દ્રષ્ટિ કરી, ત્યાં એ બંધન છૂટી ગયું ને પાછો હતો એ લાઈન ઉપર આવી ગયો. ચંદ્ર ક્યાં અને સમુદ્ર ક્યાં? પૃથ્વીથી કેટલાય યોજન ઉપર ચંદ્ર છે ને, પણ જેમ જેમ ચંદ્રમાની કળા વધતી જાય એમ એમ સમુદ્રની અંદર ભરતી આવતી જાય. પૂનમને દિવસે પૂર્ણ કળાએ ખીલે તો પૂર્ણ ભરતી સમુદ્રની અંદર આવી જાય. હવે સમુદ્ર ક્યાં, ચંદ્ર ક્યાં?
કેટલા યોજન છેટો છે, છતાંય સમુદ્રમાં ભરતી લાવે છે. એમ મહાપુરુષની કૃપા, જે ઓટ થયેલો છે એ હૃદયની અંદર ભરતી લાવે છે. ઓટ થયેલો છે એ હૃદયની અંદર ભાવની ભરતી લાવે છે. અને ભરતી લાવવા માટે ચંદ્રને કાંઈ બળ કરવું પડતું નથી. આ મહાપુરુષની સત્તા બળનો પ્રભાવ, મહાપુરુષની સત્તા બળનો એ પ્રભાવ. તો હે કુંભા, આજ તારો સોનમે ઉગી ગયો. આ મહાપુરુષના પુનિત પગલા તારા ઘર આંગણે થયા. કહે પ્રીતમ પુણ્યના પૂર્વના પુણ્ય ફળ્યા, જેને આંગણે હરિજન આવી મળ્યા. હે એના તો લક્ષોરાશીના આવા ગમન ટેળ્યા, એને ઉર આનંદના ઓઘ વળ્યા. પૂર્વના પુણ્ય કરીને બ્રહ્મનિષ્ઠ મહાપુરુષનું આગમન થાય છે, એનો આપને સમાગમ થાય છે. અને પૂર્વના પુણ્યના બળે કરીને એનો સંગ થતા આવાગમનનું દુઃખ ટળી જાય છે. તો લીલલ કે આપણા આંગણે આજ આ મોટા મુનિવર મળ્યા, જેના દર્શન માત્રથી દોષ ટળી જાય છે. એનો એક કરુણાનો ભાવ તમને જન્મો જન્મ મુક્ત વિહારી બનાવી દે છે. એક જ અલ્પ સમાન કરુણાનો ભાવ જન્મો જન્મ મુક્ત વિહારી બનાવી દે છે. નગર એમ કહેવાય છે કે નારદ મુનિએ કામને જીતવા કેટલું તપ કર્યું, ઘણું બધું તપ કર્યું, ને કામને જીત્યો પણ ખરો. પણ જીતેથી પૂરતું નથી. કામ નષ્ટ થાય એ પૂરતું છે. ભગવાન શિવે કામને જીતો અને નારદે જીતો, પણ શિવે બાળીને ભસ્મ કર્યો, નારદે ખાલી જીત્યો. શિવે બાળીને ભસ્મ કર્યો, એણે ખાલી જીત્યો અને ઉમંગમાં આવી ગયા, રાજી રાજી થઈ ગયા કે ભાઈડે દબાવી દીધો, જીતી લીધો. વિષ્ણુને વાત કરી લઉં, શંકરને વાત કરી લઉં. ભગવાન શિવજી પાસે જઈને કીધું, અતિ આનંદમાં અતિ ઉમંગમાં વીણા વગાડતા શિવજી મહારાજ સમજી ગયા કે કામને જીતાના મદના કોટાનો આનંદ છે, આ આત્માના અનુભવનો આનંદ નારદમાં નથી. અનુભવનો આનંદ અને સ્ટંટનો આનંદ બેયમાં તફાવત છે. એ તો ગુરુના બાળકને ખબર પડે. ભાઈ, સ્ટંટનો આનંદ અને અનુભવના આનંદમાં જમી અને અસમાનનો તફાવત છે. શિવજી મહારાજ સમજી ગયા કે કામને જીતો એના મદનો આનંદ છે, આની આત્મદ્રષ્ટિ તરફ ધ્યાન નથી. છેતરાય છે, મારો ભક્ત છે, પણ શું થાય જોઈએ. એટલે વાત કરી એટલે શિવજી મહારાજે મર્મમાં કહી તો દીધું કે નારદજી, મોટા પુરુષોનો એવો સ્વભાવ હોવો જોઈએ કે કોઈ દી પોતે પોતાના વખાણ કરવા નહીં. એ મોટા પુરુષોનો ગુણ છે. એ કોઈ દી પોતે પોતાના વખાણ કરે નહીં. ઉગારામ દાદાને જોયેલા ઘણા પુરુષો હજી હશે, અને લાભુ દાદાને જોયેલા તો આ બધા બેઠા છે ને, કે નહીં? એના વર્ષો સુધી સત્સંગ સાંભળેલા આ સભાની અંદર ભાઈઓ બેઠા છે,
પણ એના સત્સંગમાં કોઈ પણ વાતની અંદર પોતાની મોટાઈની વાતનો એકય ખટક કોઈ દી કોઈએ સાંભળ્યો હોય તો દેખાડી દો કે અમારા થકી આટલાની જાગૃતિ થઈને અમે આમ કર્યું, અમે તેમ કર્યું, અમે ફલાણું કર્યું, અમે ઢીકડું કર્યું. કાંઈ વાત એક ફણગો કોઈ દી. મોટા પુરુષોનો ગુણ એ છે કે કોઈ દી પોતે પોતાના મોટાઈની વાત ક્યાંય ન ભૂતે ન ભવિષ્ય કરે. તો નારદજી, આપણે આપણા વખાણ કરવા નહીં, તમે જીતો છે એ જીતો જ છે, તો કહેવાની જરૂર નથી આપણે આપણા વખાણ કરવા નહીં. એવી સમજણની માર્મિક વાત ભગવાન શિવજી મહારાજે કરી. પેલા તો સાંભળતા નારદને એમ થયું સાચી વાત છે, આપણા વખાણ આપણે નહીં કરવા, આપણી વાત આપણે ન કરવી. પણ વળી તરત વાહે વિચાર આવ્યો કે શિવજીને એમ થયું છે ને કે મેં જગતમાં કામને જીતો, નારદાએ જીતો એટલે મારો જોટો કહેવાય ને, સાઈડ કાપી કહેવાય ને. સાઈડ કાપે ને એ માણસને કોઈને ગમતું જ નથી. ઘાસલેટલીઓ લઈને જતો હોય ને સાઈડ કાપે ને તોય એકવાર લીવર તો દઈ જ દે, પણ નો પૂગે તો કાંઈ નહીં, નો પૂગે તો કાંઈ નહીં, પડી બળ તો કરાવી લે. સાઈડ કાપે એ કોઈ માણાને ગમતું નથી. એ તો એક જગતમાં મહાપુરુષો જેવા છે કે કોઈ ભક્તજન પોતાના સમાન બને તો એને રાજીપો થાય, એને રાજીપો થાય એવા તો મહાપુરુષો સંતો છે. એટલે શિવજીને એમ થયું છે કે નારદો મારો જોટો થયો ને એટલે વાત કર. આપણે જીતો છે ને વાત કરવી છે ને, એમનેમ તો નથી કરવી. એટલે શિવજીએ કીધું મને ભલે કીધું પણ વિષ્ણુને નહીં કહેતા. ત્યાંથી નીકળીને સીધા વિષ્ણુ પાસે જ ગયા. આપણી બૂંદ બેહવાની હોય ને તો એ સંતો જે ના પાડે ની ધરાર આપણે કરીએ. હો, ભટકાવાના હોય ત્યારે મહાપુરુષોના શબ્દો પણ આપને કામયાબ નીવડે નહીં, એ વાત આપણે માનીએ નહીં, અને ભટકાઈને પછી આપણે પછતાઈએ કહો સંતનું કયું ન માન્યું. ના પાડી હતી તોય સીધા જ વિષ્ણુને કહેવા ગયા. ન્યાય અતિ આનંદમાં સ્ટંટમાં ભગવાન વિષ્ણુએ પણ કીધું નારદજી બહુ રાજીપો દેખાય છે, કંઈ કમાઈ કરી હોય એવું મને લાગે છે. કે હા પ્રભુ, એક ત્રણલોકના નાથ ભગવાન શિવજીએ કામને જીતો ને પ્રભુ એક આ તમારા દાસ નારદાએ કામને જીતો. નારદને નહીં ખબર હોય કે કામને જીતો એ આના કોમ્પ્યુટરમાં દેખાણું જ હોય, આને કેવું ન પડે એટલી નહીં ખબર પડતી હોય. જે આપણે કરીએ ને એ બધું સદગુરુના કોમ્પ્યુટરમાં દેખાય, અહીંયા કહેવાનું નથી ભાઈ. જો સમજાય તો ત્યાં કહેવાનું નથી. હું કહું તઈ એને ખબર પડે, ન્યા અંતરાય પડી ગઈ. ખ્યાલ આવ્યો? ન્યા અંતરાય પડી ગઈ. ભગવાન વિષ્ણુ પણ સમજી ગયા કે મદ થયો છે, કામને જીતાનો મદ થયો છે, મોહ થયો છે. મારો ભક્ત છે, હું ન ઉગારું તો આને કોણ ઉગારે? એટલે કરુણા દ્રષ્ટિ કરીને ઉગારવાને માટે નારદને કે આટલું તપ કરીને કામને જીતો છે પણ હમણાં પાછો ધૂળધાણી કરી બેસ. એટલે દયા આવી. નારદ ત્યાંથી નીકળ્યા એટલે પૃથ્વી આકાશ અંતરિક્ષની અંદર એક વિશ્વમોહિની શેર રસાયું. એવી સુંદર શેરની બાંધણી, શેરના દરેક નરનારીઓ જાણે કામદેવના અવતારો. એટલી સૌંદર્ય, એટલું સુંદરતા. નારદે નગરીની અંદર પ્રવેશ કર્યો કે 3 લોકમાં ફરું છું, આ સિટી મારાથી અજાણ્યું હાવ. આપણે ગમે ત્યાં ફરીએ
પણ ભગવાનની અકળ કળારૂપી સીટી અજાણ્યું છો, એ તો અજાણ્યું છે. અંદર જોવે તો બાંધણીની કોઈ સીમા નહીં, કારીગરાની કોઈ માપથાપ ન થઈ શકે એવું નર નારીઓ એટલા બધા સુંદર. આગળ જાય તા તો રાજાનો મોટો રાજમહેલ આવ્યો અને રાજાની દીકરીનો સ્વયંવર છે. દેશે દેશના રાજાઓ ભેળા થયા છે. એમાં નારદ મુનિનું આગમન થયું. રાજા સિંહાસન ઉપરથી દોડતો ચરણમાં લેટી પીડ્યો, કહો મારો હોનાનો ઉગી ગયો. આજ મારી દીકરીનો સ્વયંવર ને એમાં બ્રહ્મર્ષિ નારદ મુનિ તમારા જેવા મહાપુરુષનું આગમન. ધનઘડી ધનબાગ પૂજા કરી અંતઃપુરમાં લઈ જઈ જે દીકરીનો સ્વયંવર હતો એનો હાથ નારદના હાથમાં દીધો. પણ એટલું સૌંદર્ય, હાથમાં લેતા નારદનો હાથ ધ્રુજવા માંડ્યો કે બાબા આની હસ્તરેખા જોવો તો વરઘર કેવાક મળશે. આણે જોયું કે વિષ્ણુના તેજ સિવાય આને કોઈ વરી શકે એમ નથી. આ કન્યા તો મારે વરવા જેવી છે. ઘણાય દી એમનેમ રેખડ્યો ને હવે વરલો તો હું વાંધો, કારણ કે વિષ્ણુને શંકરને બધાને છે, મને શું તકલીફ, વરી લઉં. પણ વિષ્ણુના તેજ સિવાય વરે એમ નથી, એનું તેજ લઈ આવું. 2 દીનું મુહૂર્ત મોડું દીધું તેજ લેવા જવા હાટુથી. ભગવાન વિષ્ણુને જઈને કીધું કે મેં એક વિશ્વમોહિની કન્યા જોઈ છે, મારે એને વરવું છે, પણ તમારા તેજ સિવાય વરે એમ નથી, તમારું તેજ જોઈ છે ને મને આપો. કે હમણાં હાવ પડ્યું છે, લઈ જાઉં. વિષ્ણુનું તેજ લઈ અને ઉપડ્યા નારદ મુનિ, પણ ભગવાને મોઢું વાંદરાનું બનાવ્યું. વિષ્યોક વૃત્તિ વાનર જેવી છે. પહેલી વખત ગયા તો એ બધા નમસ્કાર કરતા હતા, સત્કાર કરતા હતા. આજુ વખતે કોઈ હામું જોતું નથી, કારણ કે મોઢું વાંદરાનું થઈ ગયું, વિષયની આસક્તિ થઈ ગઈ. સદગુરુને ભૂલો ને કમાઈ હીણા થાવ એટલે ઈના ઈ માણસને તમને કોઈ બેઠા ન બોલાવે. શું કેવું છે? બેઠા ન બોલાવે. જો ગુરુથી વિમુખ થયા, સદગુરુને ભૂલ્યા તો કોઈ બેઠા ન બોલાવે. તમારી ગમે એવડી કમાઈ થઈ ગઈ, વળી ગમે એવી મહાનતા જગતમાં ફેલાઈ ગઈ હોય, પણ ગુરુ વિમુખ થાવ એટલે એક સમય એવો આવે તમને કોઈ બેઠા ન બોલાવે. વાનર વૃત્તિ થઈ ગઈ, વિષ્યોક્ત વૃત્તિ થઈ ગઈ, ભક્તિભાવ ભૂલાઈ ગયો. તે પોતાનું આસન ખાલી ન્યા જઈને બેસી ગયા. સમય થયો એટલે વિશ્વમોહિની કન્યા હાથમાં હાર લઈને નીકળી. નારદને એમ કે મારે જ વિષ્ણુનું તેજ છે એટલે મને જ નાખી દે છે, ડોકું લાંબા ટૂંકું કરે રહ્યો. પણ વિશ્વમોહિની કન્યા તો જેની હતી એને હાર આરોપી દીધો. અને પડખે શંકરના ગણ બેઠેલા. એણે કીધું કે આપણો નારદવર રાજો પાણીમાંય મોં નથી જોતો, નકરી ખબર પડે કે મને હાર નાખશે. એને શ્રાપ દીધો કે પણ અમારો શું વાંક, અમે તો છે એ કઈ છે, જોઈ આવો જ ખરા. ને જોવે તો મોઢું વાંદરાનું. આ સેજ એવો પહેલેથી કહેવાય ભગવાન પણ કોઈના હારામ રાજી થયો. અને હારી વસ્તુનું નામ પડે એટલે ગમે ત્યાંથી પૂગી જાય અને પોતે જ પટકાવી લે. સમુદ્ર મંથન કરવામાં ઓલા રાક્ષસોની હરખી મહેનત હતી, પણ હારી હારી વસ્તુ કંઈક દેવતાઓને દઈ દીને અને અમુક વસ્તુ ખાસ અગત્યની લક્ષ્મીજી એણનો લઈ લીધા. હારી વસ્તુનું ખબર પડે એટલે પૂગી જાય ને લઈ લે. આના ધંધા જેવા છે. અને ખરેખર ભગવાન હારી વસ્તુ જ લે છે, હડેલ જેવી ભેળી કરતા નહીં. વિવેક છે, વિચાર છે, જ્ઞાન છે, ધ્યાન છે, વૈરાગ્ય છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, મૈત્રી ભાવ છે. આવી હારી વસ્તુને ઠાકર ગ્રહણ કરશે. ઈર્ષા ન દેખાય એવી હડેલ વસ્તુ લેવાય એને નવરાય નથી ભાઈ.
એવી હડેલી વસ્તુ લેવાની એને નવરાય નથી. હારી વસ્તુનો જ ગ્રહણ કરનારો છે. અને રીઝવવો હોય તો હારી જ ગોતજો. તે ઈ જ આવ્યો હોય ને લઈ ગયો હોય. જઈને શ્રાપ દઉં. બારા સભામાંથી નીકળ્યા, આગળ નજર કરે તો ભગવાનને વિશ્વ મોહિની કન્યા હાલ્યા જાય છે. આ લઈને જાય. ખબર નથી ને મને આવી ગયા, આને કહેવાની જરૂર નહોતી. હમણાં શ્રાપ દઉં. ઉભા રહ્યો, મારે તમને શ્રાપ દેવો છે. કા નારદ, હું કાંક નામ પડ્યું તો ફૂગી ગયા, પટકાવી લીધી. કે પણ કેને હું કેને કદાચ હું એકાદીનો વિરોધ તો તમારો ગરા હું વયો જતો હતો. નહોતું તે જ દેવું તો ના પાડવી હતી. હું હવે તમને શ્રાપ દેવો છે કે આવતે જન્મે તમારા સાથમાં વાંદરા જ રહે, કે એ શ્રાપ જોતો એટલે જ આ કરીશ, એટલે જ આ કરીશ. શાસ્ત્રોની કથાઓ કહે છે કે તમે સત્યના રાહ ઉપર હોય તો કોઈ તમને શ્રાપ દે એ તમને લાભદાયી થઈ જાય. તમે ખોટા નથી ને, તો શ્રાપ પણ તમને લાભદાયી થઈ જાય છે. પણ તમારો રાહ સજડવો હોવો જોઈએ, સત્યના રાહ ઉપર તમે હોવા જોઈએ. ઓજા હોશિયાર સદા ધણી આગે, દિલ સાબિત તો પછી ડર ના ગયા. શ્રાપ આવે તોય ડરવાનું નથી. ભગવાન નો ડર્યા. આ કે તમારા હાથમાં વાંદરા જ રહે, કે રામા અવતારમાં મારે જરૂર છે, વાંદરાની જરૂર છે. કેને વરવું તું નારદ? હું કેને વરવું તું? વિશ્વ મોહિની કન્યાને. ક્યાં છે? જ્યાં નજર કરે લક્ષ્મીજી. સરડાટ કરતો ક્રોધનો પારો ઉતરી ગયો. ભગવાન કે નારદ, તમે કહેતા હતા મને આવીને સંદેશો આપતા કે મેં કામને જીત્યો. તો કામને જીતો હોય તો આ ધમ પછાડા છે નાશ. તઈ આંખ ઉગડી. આહા હા, એ મારા નાથ ચરણમાં લેઠી પડ્યા કે બળ કર્યું નહીં કાયમ આવે. દયા કરો, તમારા દાસને ઉગારો, રેમ દ્રષ્ટિ કરો. એકદમ સમર્પણ ભાવ થઈ જતા, દાસત્વપણું સ્વીકારતા ભગવાને કરુણા કરીને માથે હાથ મૂક્યો કે જા નારદા, હવે 3 લોકમાં ફેર, તને ક્યાંય આડી ન ફરે. જા, મારી આણ છે. સદગુરુએ આણ દઈ દીધી. હવે 3 લોકમાં વિહાર કર, તને મારી માયા ક્યાંય નો નડે. જા. કઈ નિવેડો આવ્યો? કઈ નિવેડો આવ્યો? સદગુરુની કૃપા થઈ ત્યારે. ગુરુ કૃપા વગર, મહાપુરુષની રેમ દ્રષ્ટિ વગર પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી કોઈ અવિદ્યા માયાની સામે વિજય ઘંટ વગાડી શક્યું નથી. એની દયાથી, એની કૃપાથી રૂખડિયાઓએ અવિદ્યા માયાની સામે વિજય મેળવી લીધો, ઘંટ વગાડી દીધો. રૂખડિયા ભક્તોએ કાળને ઊભો રાખી દીધો. પણ કૃપા સદગુરુ સાહેબની. લીલલે કીધું, કુંભા, એ તારા આંગણે આજ આ મહાપુરુષના પુનિત પગલા થયા. આ બધા મોટા મોટા મુનિવર આવી ગયા, જેના મન નામમાં વિરાયમાં એ બધા મોટા મુનિવરો છે. ગુરુજી આજ આંગણે રે મોટા મોટા મુનિવર મળ્યા. મોટા કોણ? કે સર્વથી મોટું પદ નામ છે ભાઈ.
નામમાં જેની વૃત્તિ વિરામી ઈથી મોટો મને જગતમાં કોઈ લાગતો નથી. ભલે એક ગરીબ વર્ગનો નાના માનો માણસ ઝૂંપડામાં રહેતો હોય, ટાણા સાંડી જાતો હોય, પણ ગુરુવસનના વિશ્વાસમાં જેની વૃત્તિ વિરામી ગઈ, જેની નામમાં મોટા પદમાં વૃત્તિ વિરામી ગઈ, ઈથી મોટો જગતમાં કોઈ નથી. અને એનું સુખ શેનશાના શેનશા જેવું છે. ભલે ઝૂંપડામાં રહેતો હોય પણ એનું સુખ શેનશાના શેનશા જેવું છે. અને ઈથી મોટો કોઈ નહીં. કારણ કે આખું જગત મનવૃત્તિના કબજામાં છે. જ્યારે મનવૃત્તિ જેના કબજા મારીએ એની મોટાઈ તો વિચારો. મને હારાને લબાડ કરી દીધા છે. સમ્રાટને, સત્તાધારીઓને મને વશમાં રાખ્યા છે. મનના માય કાંગલા થઈ ગયા છે. હે બાદશાહે છેલ્લા જીવનની અંદર દિલ્હી ઇસ્લામી નામનો ધર્મ ચલાવ્યો, છતાંય મનને કાયર થઈ અને દારૂ પીવાની ટેવ રહી ગઈ હતી. પછી સોનાની પેટી, સોનાનું તાળું, મખમલના લુગડામાં વીંટીને સિંહો રાખે. એક દી બિરબલને ખબર પડી ગઈ કે આ સાનો સાનો કંઈક પીએ છે. હવે ગુરુ ગાદી ઉપર આનું પૂજન થાય અને મનનો તો કાયર છે. એક દી ઉપર પીણું પીવા ગયા, નીચે ઉતરી ગયા. બિરબલે જઈને વાહેથી તપાસ કરીને જોગાન જોગ સાવી બાદશાહ ભૂલી ગયો. એને તરત લગાવી તો આવડો સિંહો નીકળ્યો માલકોરથી. મારે કરી છે ને. લુગડામાં વીંટી, બગલમાં મારી. બિરબલ નીચે ઉતરે ને બાદશાહને યાદ આવી ગયું, ઓલો અટકશાળો ઉપર ગયો છે અને મારું પોપળ સોતું કરશે આજ. એટલે એકદમ ઉતાવળા મેળીના પગથિયા ચડે. બિરબલ નીચે ઉતરે, રસ્તામાં મેળ થઈ ગયો. બગલમાં જોયું કે એને કાઢી જ લીધો હોય. બિરબલ બગલ મેં ક્યાં હે? કે બાપુ કાંઈ નહીં, પણ મને દેખાય છે ને. કે ના ના કાંઈ નહીં, પણ દેખાય છે ને. બોલ બોલ શું છે? કે બાદશાહ ઘોડો છે. તેરા દિમાગ ઠીક है કે ના? बगल में घोड़ा. बोल क्या है? કે ના ના બાપુ પોપટ છે. લે, ઘોડા છે પોપટ. ઘોડામાંથી પોપટ થઈ ગયો. બોલ क्या है? કે બાપુ હાથી છે. ગાંડા હો ગયા, दीवाना हो गया, बगल में हाथी, बोल क्या है? जल्दी कही दे. એટલે સિંહો કપડામાંથી ખોલો રાખીને કે દારૂ છે, દારૂ. લાપસી લાપસી મોઢું મીંડું થવા તઈ કેને દારૂ છે? કે મેં બધું હાસું કીધું છે. તમે કીધું કાંઈ શું છે? મેં કીધું કાંઈ નહીં. એટલે મેં એમ કીધું કે બાદશાહ એક પ્યાલી પીઓ ત્યાં સુધી કાંઈ નહીં, પણ બીજી પ્યાલી પીઓ એટલે ઘોડાની ઘોડે હણહણવા માંડો. તોય સોટી પડ્યા. શું છે, શું છે, શું છે? મેં કીધું પોપટ છે. ત્રીજી પ્યાલી પીએ એટલે પોપટની જેમ બકવા માંડે. ગમે એવો દીકરો હોય તો આપણી સામે કોઈ આવે નહીં. પોપટ મંડે પોપટની જેમ બકવા. તોય તમે છોટી પડ્યા. શું છે, શું છે? એટલે મેં કીધું હાથી છે. સોથી પ્યાલી પીએ એટલે હાથીની જેમ ડોલવા માંડે. તોય તમે ન સમજ્યા ને મને કીધું શું છે? મેં કીધું દારૂ છે. પાંચમી પ્યાલી પીએ એટલે બાદશાહ ન હોય, દારૂ હોય. બિરબલે છોડાવી દીધો. તો શેનશાહ જેવા શેનશાહ મનના કાયર છે. રૂખડિયા ભક્તોએ ગુરુની દયાથી, ગુરુની કૃપાથી મનવૃત્તિ ઉપર કબજો જમાવી દીધો. ઈ મોટા. તો કુંભારાણા એવા મોટા તારા આંગણે આવી ગયા છે.
મોટા મોટા મુનિવર મળ્યા રે ગુરુજી આજ મારા આંગણે, બીજ થાહોર રેન રૂડી જમલે જુગત તેડી, આજની રાત મારે આનંદની ઘડી. આજે થાહોર બીજની રેન રૂડી છે. થાહોર બીજ, બીજને શનિવાર આવે એને લોકો થાહોર બીજ કહે છે. પણ સંતો મળ્યા, સદગુરુ પરમાત્મામાં આપણે ભાવ થયો. ઈથી ઉત્તમ પળ જગતમાં સારી કોઈ નથી, નીતિ ઉત્તમ મુહૂર્ત જગતમાં કાંઈ નથી. એ સારામાં સારો યોગ, સારામાં સારો દિવસ અને સારામાં સારી પળ. બીજી રીતે કહીએ તો થાહોર બીજ એટલે શેલી બીજ, પછી બીજ નહીં, પછી નીચ. ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપમાં સમાઈ ગયો. મહાપુરુષ ઘર આંગણે પધારતા એના સ્વરૂપની અંદર ભાવમાં ખોવાઈ ગયો. એટલે ગમે એ દેદી થાહોર બીજ થઈ ગઈ. મંગળવાર હોય તોય થાહોર બીજ થઈ ગઈ, ને બુધવાર હોય તોય થાહોર બીજ થઈ ગઈ. એ 17 દહી હોય ને તોય થાહોર બીજ થઈ ગઈ. બીજ થાહોર રેન રોડી જમલે જુગત તેડી, આજની રાત મારે આનંદની ઘડી. મહાપુરુષો મળ્યા, ઈ પળ આનંદની ઘડી છે. અને સત્સંગ પળની અંદર તમે જેટલું જીવન જીવા એટલું લેખે, એટલું જીવન લેખે. કબીર દર્શન સંતના, સાહેબ આવે યાદ, લેખે મેં સોઈ ઘડી બાકી કે દિન બાદ. જેટલી વાર મહાપુરુષનો સમાગમ થયો એટલું જીવન આપણું કલ્યાણકારી થઈ ગયું, એટલું જીવન આપણું સફળ થયું, ને એટલી પળ આપણે સાચી જિંદગીમાં જીવ્યા. તો આવ્યા આવા સંત, એને આદર દઈ. પૃથ્વી ઉપર એવા મહાપુરુષોનું અવતરણ થયું હોય તો મહાપુરુષોની પ્રત્યે આદર ભાવ રાખો. જેણે જેણે એવા મહાપુરુષો પ્રત્યે આદર ભાવ રાખ્યો એના કેના જન્મ સફળ ન થયા એમ તો કયો બાપા? સંત પ્રત્યે જેણે આદર ભાવ રાખ્યા એના કેના જન્મ નો સફળ થયા? પણ સંત પ્રત્યે જેને આદર ભાવ નો થયો, સંતનો મહિમા ન સમજાણો, સંતથી વેગળા રહ્યા, એ મોટા મોટા વિધાનો કરીને, કર્મકાંડો કરી નહીં, ધોવાણ કરીને બેહી ગયા. સંત પ્રત્યે આદર ભાવ થયો. અભણ સબરીને માતંગ ઋષિ મહાપુરુષથી આદર ભાવ થયો. તો એ વખતે કેટલાય લાઈન બંધ પંપા સરોવરના કિનારા ઉપર ઋષિમુનિઓના આશ્રમો હતા. પણ સબરી જે પદને પામી એ ઓલા વેદોક્ત શાસ્ત્રોક્ત કર્મ કરવાવાળા ન પામી શક્યા. કારણ કે સબરીને માતંગ ઋષિ મહાપુરુષથી આદર ભાવ થઈ ગયો કે આ મારો કલ્યાણકારી મારો નાથ છે અને એનું વચને વચન મને પ્રમાણ છે, અને એના વચનનું પાલન એ જ મારું વિધિ, એ જ મારું વિધાન, એ જ મારું કર્મકાંડ. તમે મહાપુરુષના વચનનું પાલન કરો એ જ મોટામાં મોટું કર્મકાંડ છે. લક્ષ સંડી યજ્ઞ કરો કે કરોડ સંડી યજ્ઞ કરો અને એક મહાપુરુષના વચનનું પાલન કરો, બેયનું ધર કધર ફળ છે. એ જ આપણું વિધાન ને એ જ આપણું મોટામાં મોટું કર્મકાંડ. ગુરુ વચનની પાલના, ગુરુ વચનનું પાલન. સબરીએ ગુરુ વચનનું પાલન કર્યું, મહાપુરુષ પ્રત્યે આદર ભાવ રાખ્યો, એની સેવા કરી. એમાં બધી સાધનાનું ફળ આવી ગયું. કે છે ને ઇતિહાસ કે રામ ક્યાં ગયા? સબરીના આશ્રમ ઉપર ગયા. કારણ કે એને આદર ભાવ હતો, એને આદર ભાવ હતો. ઓલાને આદર ભાવ નહોતો તો શું હતું કે જે કર્મ કરતા હતા એના મદનું અભિમાન હતું, અને એમ કહેતા હતા કે આ કર્મથી બહુ રાજી છે એટલે આપણે અહીંયા એને આવવું જ પડે. જપવાળા કે આપણે અહીંયા જ રામ આવે, આવ્યા વગર એને હાલે નહીં. આપણું કાંઈ વિધાન થોડું જેવું તેવું છે.
ઓલા કે આપણે ત્યાં આવશે, ઓલા કે આપણે ત્યાં આવશે, આપણે ત્યાં, એટલે કેટલા એમ હલવાણા છે. આદર ભાવની વાત જુદી છે અને ફરજ કરાવે એ વાત જુદી છે. સંતને ફરજથી પોતાના દ્વાર ઉપર બોલાવે અને આદરના ભાવથી બોલાવે, એમાં જમીન આસમાનનો તફાવત છે. જમીન અને આસમાનનો તફાવત છે, એના ફળમાં પણ એટલો તફાવત છે. સબરીને આદર હતો, ગુરુવચનની નિષ્ઠા હતી કે રાખણી ગરીબડી મારો નાથ મારે ન્યા ન આવે તો ક્યાં જાય. મારા ગુરુનું વચન છે આવશે જ, દ્રઢ નિષ્ઠા છે આવશે જ, મારો નાથ આવે જ. અને એને માટે જે કાંઈ રોજ તૈયારી કરવી પડે એ કરતી હતી. તો લાઈન બંધ આશ્રમો વાળા કરતા મોટું ફળ સબરી લઈ ગઈ. દિવ્ય દ્રષ્ટિને પામી, દિવ્ય ધ્યાનને પામી. તો આવ્યા સંત એને આદર દઈ. એવા મહાપુરુષોથી આદર ભાવ રાખી, એના પગ ધોઈ ધોઈને પાહોળ લઈ એ મહાપુરુષનું ચરણામૃત લઈએ. ચરણ ધોઈને ચરણામૃત લઈએ એ પણ આદર ભાવ છે, પણ મહાપુરુષોના વચનામૃત એ એનું ચરણામૃત છે. એના શબ્દોને હૃદયમાં ધારણ કરવા, એનું પાન કરવું, ઉઘાડ ઈ કરે છે. એ અજ્ઞાનના પડળને ઈ દૂર કરી દે છે. આવ્યા સંત એને આદર દઈ, એના પગ ધોઈ ધોઈને પાહોળ લઈ, હેડી હેડી રીતે મારો સાહેબો રીજે. પારબ્રહ્મ સ્વરૂપ મહાપુરુષના ચરણ રજની સેવા થકી રીજે છે. ભગવાને શ્રીમુખે કહેલું છે કે હું સર્વ પદાર્થનો આત્મા, જેવો ગુરુ હરિગુરુ સંતની સેવાએ પ્રસન્ન થાવ છું, એવા બીજા કોઈ કર્મથી થતો નથી. આવા શ્રીમુખના વચન. હું સર્વ પદાર્થનો આત્મા, જેવો હરિગુરુ સંતની સેવાએ પ્રસન્ન થાવ છું, એવા બીજા કોઈ કર્મથી થતો નથી. એટલે કરવાનું મન થાય તો કર ગુરુ કી સેવ, ઓર સબ જૂઠી બાજી, દેખો પતંગના રંગ, એમાં તો હોય દુનિયા રાજી. હે આવ્યા સંત આદર દઈ, પગ ધોઈ ધોઈને પાહોળ લઈ, એવી એવી રીતે મારો સાહેબો રીજે. એવા મહાપુરુષો સંતો જ્યારે અવતરણ એનું થાય છે, આગમન થાય છે, ત્યારે સોખલિયાના ચોક પૂરે છે, પાઠ માંડે છે. સોખલિયાના ચોક પૂરી બેઠા છે ધણીના નૂરી, કરી લ્યોની કમાયો વેળા જાય છે. વહી મહાપુરુષો એના જ્ઞાનના ચોક પૂરે છે કે જીવને ક્યાંય અટવાવા પાનું નોરીએ, ક્યાંય ભૂલું પડવા પાનું નોરીએ. એવા મહાપુરુષોએ સોખલિયાના ચોક પીર્યા. એટલે સોખે સોખી વાતો કરી છે જીવન મુક્તિના લાભ માટે, કે જો ભાઈ છે મુક્તિ કો મન સે તો આપ સ્વરૂપ પીછાન લિયો, આપ જાગ્યા વિના તારું સપન નહીં નાશે, આ સિદ્ધાંતને પ્રગટ કર્યો. આ સોખલિયાના ચોક પીર્યા. સોખી વાતું કર નાખી, તું જાગ્યા વિના તારું કામ નહીં થાય. અને જાગવાને માટે કોઈ મહાપુરુષની સલાહ લે, એની કૃપા થકી જાગૃતિ આવે છે. સોખલિયાના ચોકપુરી બેઠા છે ધણીના નૂરી, કરી લ્યો ને કમાયો નહીતર વેળા જાય છે. વહી કમાઈ કરી લ્યો, નકર વેળાને વહી જતા કાંઈ વાર લાગતી નથી, સમયને વહી જતા કાંઈ વાર લાગતી નથી. આપણી નજરની સામે મહાન વિભૂતિઓ જગતમાં ખેલ ખેલીને વહ્યા જાય છે. આપણે પર્યાણમાં રહી લાભ લેવું, લાભ લેવું, લાભ લેવું. જ્યાં વાતોમાં રહી જાય ત્યાં તો મહાપુરુષો એની જીવન લીલા હંકેલી એના માર્ગે હાલ્યા જાય. અને પછી આપણે માથે સોવી હાથના ઓઢીને રોદડા રોયા કરી ખારા રહી ગયા. હો ટાણું હતું તેથી લાભ ન લઈ ગયા, ટાણું હતું તેથી લાભ ન લઈ ગયા. વાતમાં પર્યાણમાં રહી ગયા. કેટલાય લોકલાજમાં લઈ ગયા, કોઈ બીજી ત્રીજી રીતિએ રહી ગયા અને લાભ લેવાનું રહી ગયું. મહાપુરુષોએ સામેથી કૃપા કરે તોય કેટલાય બિચારા ગુંગના ગુંદવામાં રહી ગયા. ઉગારામ દાદાના સેવક હીરાભાઈ કરીને નાની મારાડમાં
એને કુદરતી એક વખત બાંદરા આવ્યા, ઉગારામ દાદાએ કીધું, ગીરા તારે એલા તારે આંગણે ગુરુદેવને પધરાવવા નથી. એ બાપા બહુ ભાવ થાય છે, એટલો ભાવ થાય છે કે ક્યારે પધરાવું, ક્યારે લાભ લઉં. પણ પાડોશમાં એક ભરવાડ એવો રાવણ જેવો છે, એ મને બાપા બીક લાગ્યા કરે, કંઈક તમને પધરાવું ને કંઈક કરે તો. આવડશેઠનું બહુ મને એનો ડર લાગ્યા કરે છે, કંઈક કરે તો. અને કુદરતી બાપાને બળ આવ્યું કે હીરા પ્રહલાદને ઉગારવાને માટે થંભમાંથી પ્રગટ્યો, નરસિંહ રૂપ ધારણ કરી હિરણ્યકશિપુનો વધ કરીને પ્રહલાદને ઉગાર્યો. બાજુમાંથી ભીતમાં થાપો મારીને કે દિવાલમાંથી નો પ્રગટે તો ઉગો ભગત નહીં. દિવાલમાંથી નો પ્રગટે તો હું ઉગો ભગત નહીં. જા. આટલું બળ આપ્યું છતાંય ગુરુ વચનમાં ધીર નો બંધાણી, હીરોભાઈ કે હું રહી ગયો. બાપાને ઘર આંગણે પધરાવ્યા વગરનો રહી ગયો. તો વાતમાં રહી, પર્યાણમાં રહી, મહાપુરુષોની સેવના કરવામાં તો સમયને વહી જતા કાંઈ વાર નથી, ટાણાને વહી જતા કાંઈ વાર નથી. વાતની વાતમાં સમય કેમ આયલો જાય કાંઈ ખબર પડતી નથી. માટે કરી લ્યો કમાયું, નકરું ગાવાનું નથી, વેળા વહી જાય છે, સમય આયલો જાય છે. અને વીતા પછી શું કરવાનું, શું કરી લેવાનું, પછી કોને પૂછવું, મૂંઝવણ ક્યાં કેવા જાવી, હૃદય ક્યાં ઠલવવું, હે ક્યાં ઠલવવું. તો એવા મહાપુરુષો પાઠ માંડીને કળશ સ્થાપે, જોત જમલે જાગે, કોળીને પાહોળ ગદગંગામાં વપરાય છે. એવા મહાપુરુષો ધણીના નામનો પાઠ પૂરે છે. મહાપુરુષોએ જે સત્ય જ્ઞાનની વાતો કરીને બાપા, એ ધણીના નામનો એણે પાઠ પૂર્યો છે. પ્રગટ વાતો એના સ્વરૂપને પામવા માટેની કરી એ ધણીના નામનો એણે પાઠ પૂર્યો છે. પાઠ પૂરાય એમાં કાંઈક આધ્યાત્મિક રહસ્ય જાય છે ને, સોગઠા પૂરે છે એ તો ખબર નથી, પણ એમાંય કાંઈક આધ્યાત્મિક રહસ્ય જ રહેલું હોય છે, એનો કાંઈક મર્મ હોય છે ને. બાપા એ મંડપના મહિમાનું ભજન નથી ગાયું, રહસ્ય જ છે આધ્યાત્મિક. તો એના સ્વરૂપની ઓળખાણ માટેની વાતો એ સોખલિયાના ચોક પીર્યા છે, આ પાઠ પીર્યો છે. પાઠ પૂરી અને એમાં વૃત્તિરૂપી કળશની સ્થાપના કરે છે. પ્રગટ વાતો સમજાવી અને આપણી વૃત્તિનો ધડો બાંધે છે. વિશ્વાસ રાખો માળાઓ, એ આ હાસી વસ્તુ છે, આ હાસી વસ્તુ છે. એ સમજાવવા હાટુથી કેટલી ભજન વાણીઓ, કેટલાય શબ્દ સાકીન અને પુરાવા રૂપે સંતો મહાપુરુષોના જીવનના ટેકા આ બધું આપીને કોઈ પણ હિસાબે આપણી વૃત્તિરૂપી કળશને નામમાં થાપી દેવા હારુની આ બધી વાતું છે. પાઠ માંડી વૃત્તિરૂપી કળશ સ્થાપશે તો જોત જમલે જાગશે, જેની વૃત્તિ નામમાં સ્થપાઈ ગઈ. ન્યા અનુભવની જ્યોતિ પ્રગટ થઈ, કોળીને પાહોળ આજ મારી ગદગંગામાં વપરાય છે. જેની વૃત્તિ નામમાં વિરામી એવા મહાપુરુષોએ મહાપ્રસાદ આ ગદગંગાની અંદર વહેંચ્યો છે. જ્ઞાન ધ્યાનની વાતો એ મહાપ્રસાદ છે ને એ પ્રસાદ ભવો ભવની ભાવટ ભાંગી નાખે છે. એ પ્રસાદની કિંમત છે ને એ પ્રસાદ લેવાને માટે જિજ્ઞાસુ પુરુષો પોતાના કામ ધંધા ઉદ્યમ વ્યવહારો ખોટી કરીને આ પ્રસાદ લેવા જાય છે, કારણ કે ક્યાંક ક્યાંક જ મળે છે. એ મહાપ્રસાદ ક્યાંક ક્યાંક જ મળે છે. જેને મહિમા સમજાણો છે એ 1000 કામ પડતા મેલીને સંતોનો સમાગમ કરી લે છે. બાકી આપણા ગામમાં સંતો આટા મારતા હોય, જ્ઞાન ધ્યાનની વાતો થતી હોય ને આપણે અડાકા લેતા હોય, પછી અફસોસ કરતા રહીએ તો પછી બાપા કામનું હું, પછી હું કામનું.
પસે ગઈ પણ પાછી ફેર નહીં આવે, મૂર્ખ મુંઢગે માર ભવસાગરની ભૂલવણીમાં આવા વીતી ગયા જુગ 4 ફેરા, ફરીને માટે નામને સંભાળે. પાઠ માંડી કળશ સ્થાપશે, જોત જમલે જાગશે, કોળીને પાહોળ આજ મારી ગદગંગામાં વપરાય. સંત ચરણમાં લળહળી હું તો આવીને હાજર ખડી, લીલલબાઈ બોલ્યા કે આજ આની પરીક્ષા મને પડી કુંભારાણા. વિશેષ આજે મને પરીક્ષા પડી, મહિમા સમજાણો કે મારા નાથની સદગુરુની દ્રષ્ટિ શું કામ કરે છે. એ આજ મને સમજાણું કે આમાં બળ કાયમ આવતું નથી. બળ કરીને કોઈ માણસને તમે વશ કરી લ્યો એ વાતમાંય માલ નથી. કાંઈ બળનો કાયમ આવે, મહાપુરુષની કૃપા દ્રષ્ટિ જ બાપા કામ કરી રહી છે. અને એની કૃપા દ્રષ્ટિનો એવો કરંટ છે, અને કૃપા દ્રષ્ટિથી જે કામ થાય છે એ હજારો વર્ષની સાધનાથી થતું નથી. એવો મહાપુરુષની કૃપાનો પ્રભાવ છે. એટલા માટે સંતોથી આદરભાવ રાખી કૃપાપાત્ર બની આપણે આપણા ધ્યેયને સફળ કરી લેવો, એવો દરેક મહાપુરુષોનો આદેશ છે, સંદેશો છે. તો જીવનની અંદર સંતો પ્રતિ ભાવ રાખી મહાપુરુષોની સેવના કરી અને આપણે આપણું કામ કાઢી લેવું. કારણ કે જગતનું અંધારું ટાળવાને માટે સૂર્યનો ઉદય થાય છે, એમ અજ્ઞાન ટાળવાને માટે જ મહાપુરુષોનું અવતરણ આ પૃથ્વી ઉપર થાય છે. એટલે ધન્ય છે સદગુરુ દેવને, સદગુરુ દેવ કી